મહાદેવ કેમ છો? બધા મજામાં જશો? મેં પણ મજામાં છીએ, તો તમે પણ મજામાં જશો. તો આજ તો અમે જો મોડ બ્લોગ ચાલુ કર્યો છે ને, આજ તો અમે શું બનાવવાના છે ને, આજ તમે થંબનેલ જોઈને તમને ખબર પડી જશે. આજ વિડીયો જે અલગ છે, આજ બ્લોગ નહીં બનાવવાનો, આજ બ્લોગ નથી, આજ તો અલગ વિડીયો છે. આજ વિડીયો અલગ છે બનાવવાનો. તમારા રવિભાઈ જોઈ લો, શું કરશો? મારા મહેન્દ્ર છે ને વિડીયો બનશે. હા જોઈ લો, મહેન્દ્રે કહી દીધો તમારે તો અમારે મહેન્દ્ર ગુલાબજાંબુ અમારા મહેન્દ્ર બનાવશે. હવે કેમ કે બ્લોગ વિડીયો બ્લોગ શું બનાવ્યો હોય, તમારે રેસીપી વિડીયો બનાવવાનો છે. હવે રેસીપીને હવે આપણે કરી ચાલુ, કેમ કે ફટાફટ બનાવશે તો જ આપણો ફટાફટ બની જશે અને તમને કન્ટિન્યુ આખા બ્લોગમાં રેજો કેવી રીતે બનાવવાનું છે. પેકેટ ગુલાબજાંબુ છે, આ જોઈ લો. આ પેકેટ પીધો હોય ને, આ પેકેટ ગુલાબજાંબુ બનાવવાનું છે. આપણે હવે બનાવી નાખીએ ગુલાબજાંબુ. તો હવે એના આવડતું બધામાં ઠામો બધો ભેગો કરશે અને જોઈ દો બધો હવે બનાવવા તૈયારી કરે છે. હવે આપણે વિડીયોમાં મહેન્દ્ર ઉતારશે અને આપણે હવે બનાવતી રેસીપી. હા અને હવે આપણે લીધું કાપું લઈ, કેમ કે કાપી દીધો હવે આપણે નાખી દઈએ છીએ. આપણે આખું કેમ કે પેકેટ બેસન તમારે આવી રીતે આમ હવે આમ ચપાટી બની જશે. બીજાના તો નહીં બનાવવામાં, તો આનો ઘણો ખાવે, આ બનાવી પૂરા ઘણા થાય. મને પેકેટના બહુ ગમે, પેકેટ ખાતા એટલે આ બધા ઘંટા રહ્યા ને તો મસાલી નાખશે, એટલે કેમ એ બાંધે આમ આખો ખપે. પછી આ દૂધ લેવાનું, પાણીનો એક ગ્લાસ લેવાનો. હવે આપણે એને મિક્સ કરશું. આપણા દૂધ જો તમારે દૂધવાળા ના ભાવે તો પાણી પણ હાલે, દૂધ નાખી તો થોડું સારું. હવે આપણે બંધ નાખીએ એને લોટને, આમાં થોડું નાખીશું પાણી. આટલો આખો ગ્લાસ પાણી નહીં નાખવાનું, એમ કે હા અસલ મેળે નાખવાનું. આપણે રોટલી જેમ રોટલી કરીને એમાં આપણે લોટ બાંધી નાખવાનો. આવી રીતે કરી દેવાનું. હા મસેરી નાખવાનું. જેમ આપણે લીલો લોટ બાંધી ને તેમ આપણે રોટલી એમાં ગુલ્લા ખારાવાનું. થોડી બાંધી પછી આવી રીતે ખૂબ હલાવવાનું. જેમ હલવાશે ને તેમ આપણા મસ્ત બનશે ગુલાબજાંબુ. એકદમ આવા બનવા જોઈએ. આવો લોટ આમ આવો બંધાય ને પછી આપણે ગુલાબજાંબુ એકદમ મસ્ત લાગે. આવા હોય ને એકદમ મસ્ત થાય. એકદમ લોટ બંધાઈ ગયો. હવે આપણે વાળ લેશે એના ગુંડલા. થઈ ગયા તો હવે આપણે વાળ લેશે એના ગુંડલા. હવે આપણે ગુંડલા વાળી ત્યાં સુધી બન્યા રહેજો. હવે ગુંડલા કામ આ રીતે વાળા, જો નનકા બનાવવા હોય તો નનકા ગુંડલા વાળા આવી રીતે ગુંડલા આવી રીતે વાળી લેવા. આવી રીતે ગુંડલા વાળી લેવાના. હવે આપણે ગુંડલા બનાવવા માંડી જાય.
જોઈ લો અમારા મહેન્દ્ર અને રવિન્દ્ર બે મંડ્યા છે ગુલાબજાંબુ બનાવવા કા હા ચપાટે બની જાય. આજ મદદ કરાવે બે ભાઈ મને. જોઈ લો કાંક આવી રીતે આજે આવી રીતે થયા છે અને હજી આટલા બાકી પડ્યા છે ને આમાંથી આટલો દૂધ વધ્યો ને આટલો પાણી વધ્યો કેમ કે પાણી દૂધ આમાં ઓછો ખપે એટલે પાણી દૂધ ઓછો ખપે એટલે ઓછો નાખ્યો ફક્ત પૂરતું પાણી નાખવાનું ખાણો નાખવાનું તો પછી ના મેળવે. તો હવે આપણે બનાવવા માંડીએ તેલ બોલ તપવા માંડીએ. તો હલો હવે અમારે બે ભાઈ મનસે કરી લેશે કા હવે અમારે આટલો મદદ કરાવે છે એટલે ખૂબ ખૂબ ધન્યવાદ. તો જોઈ લો અમારે બે ભાઈ મદદ કરાવે છે ને એ કાંક એવું કામ કરે છે તો આપણે મૂકી દીધું છે તેલ. જોઈ લો ગુલાબજાંબુ ઉતારવા માટે તેલ થઈ ગયો તૈયાર અને આમાં આપણે બનાવી છે ચાસણી કેમ કે ગુલાબજાંબુની ચાસણી બનાવવાની છે તો એટલે આપણે બનાવી છે ચાસણી ને આથી એમાં ખાંડ નાખવાની છે. અતિશ મીઠી ચાસણી તમારે ના ભાવે ઠીક ઠીક અતિશ મીઠા ના ભાવે એટલે ઠીક ઠીક મેળ મેળે બનાવવાના છે કા મહેન્દ્ર રવિન્દ્ર. જે અમારે ગુલાબજાંબુ કરવા માટે થઈ ગયા રેડી એકદમ બનાવી દીધા છે અમારે રવિભાઈએ કા. તો હવે આપણે ખાંડ નાખી દઈશું ચાસણીમાં. તો હવે આપણે ચાસણીને હલાવી નાખીએ તેલ પણ આપણો આવી ગયો છે. તો હવે આપણે તળી નાખીએ ગુલાબજાંબુ. ચાસણી ભેગી ભેગી બનતી તો આપણે ચાસણી જોઈ લો તૈયાર થઈ ગઈ છે. ખાંડને આપણે હા ઉગાડી દેવાની છે. ચાસણી થોડીક આમ કે મેળે મેળ બનાવવાની. અતિશ મીઠીની જે જેની પસંદ મીઠી ભાવે તો મીઠી બનાવવાની. તો ગુલાબજાંબુ મીઠા ભાવે પણ અતિશ મીઠા ગુલાબજાંબુ ના ભાવે એટલે અમે ઓછી મીઠાશ ઓછી બનાવી. એટલે જોઈ લો હવે આવી કાંક રીતે ચાસણી બનાવવાની છે અને એક બાજુ હવે ગુલાબજાંબુ બનાવવાના છે. હવે બનાવી લઈ ગુલાબ જો હવે ચાસણીમાં થોડી થોડી એની બાકી છે થોડી કાચી રહી ગઈ છે. હવે આપણે તેનું ગુલાબજાંબુ આપણે તળી નાખીએ કેમ કે તેલ ગુલાબજાંબુનો આવી ગયો છે. તો જોઈ લો હવે ગુલાબજાંબુ જોઈ લો તેલ બરોબર આવી ગયો છે ગુલાબજાંબુનું. જોઈ લો ગુલાબજાંબુનું તેલ આવી ગયું હોય. થોડા થોડા નાખીને તો તરાય સારા અને આમાં ચાસણી પણ આવી ગઈ છે. આમાં જોઈ લો આવી રીતે કાંક લાલ લાલ કરવાના અને ઠીક ઠીક પકાવવાના. જોઈ લો તમારામાં કેવી રીતે બનાવે છે તમારે કોમેન્ટ કરીને જણાવજો. એકદમ આવા થોડા થોડા થઈ જાય ને તો પછી એને કાઢી અતિશ બારી નહીં નાખવાનું. જોઈ લો હવે આપણે નાખી દેવાનું આમ સારું. હવે આપણે તરી લઈશું બધા ગુલાબજાંબુ. હવે બધા આવી રીતે ગુલાબજાંબુ કરી લઈએ. કરી ચાસણીમાં બની ગયા ને હવે ચાસણી બની ગઈ. હવે આપણે જોઈ લો આપણે ચાસણી થઈ ગઈ તૈયાર એકદમ. પછી એમાં ગુલાબજાંબુ નાખી દઈએ. હવે આપણે થોડા બાકી રહી ગયા કરતા આવી નાખતા આપણે ફટાફટ તારી લઈએ. આવી રીતે ગુલાબજાંબુ મારા બન્યા છે. જોઈ લો આપણે ગુલાબજાંબુ થઈ ગયા રેડી. હવે આપણે બનાવી દીધા છે ગુલાબજાંબુ. હવે આવી રીતે કાંક આવી રીતે આમ નાખવાના છે. તમારે જો મજા આવે તો ચાસણી મીઠી બનાવવાની મીડિયમ તમારે રાખવી તમારી જેવી પસંદ. હવે અમે આવી રીતે પલાળી નાખ્યા છે. આમ જોઈ લો ચાસણી. હવે આપણે મૂકી દઈશું અને 5 મિનિટ રેકસાવા. જ્યારે મસ્ત બની જશે ને પછી અમે તમને બતાવશું કે કઈ રીતે અમે ગુલાબજાંબુ બનાવ્યા હતા. તમે આખો વિડીયો જોશો ને તો તમને ખબર પડશે કે અમે કઈ રીતે ગુલાબજાંબુ બનાવ્યા હતા. તો તમે આ રીતે બનાવશો તો તમને જરૂર આવડી જશે. તો વિડીયો ગમે તો લાઈક અને શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. નવા ચેનલમાં તો નીચે બટન છે ને સબસ્ક્રાઈબ કરી દેજો અમારા ચેનલ. જોઈ લો ગુલાબજાંબુ થઈ ગયા રેડી. તો બધા આવો બધા ગુલાબજાંબુ ખાવા કે જણા ગુલાબજાંબુ બની ગયા આમ બેસી જાય છે જમવા. આમ જોઈ લો બધા તૈયાર બેસી ગયા છે. જેમ ગુલાબજાંબુ કેને ભાવે છે કોમેન્ટ કરજો તો અમને ખબર પડે. તો ગુલાબજાંબુ અમારા મહેન્દ્ર પણ ખાય છે. તો હાલો બધા ગુલાબજાંબુ ખાવા.
અમારા બધા ખાય છે. કેવા થયા? અસલ છે મીઠા. એકદમ મીઠા. હાલો મારા મહેન્દ્રભાઈ ચાખે છે. મસ્ત ને? તો હવે આપણે પણ ચાખી લઈએ કેવા થયા. જે બધા આમ કે રસ ખાવો હોય તો અમારે રસ ઓછા કરાવી. આમાં અંદર રસ હોય તો દૂધ આવું બધા ગુલાબજાંબુ ખાવાનું મસ્ત થયા. તો આ રીતે અમે કાંઈક ગુલાબજાંબુ બનાવ્યા હતા. વિડીયો તમને કેવો લાગ્યો? લાઈક અને શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો મળશે હવે નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, બધાને હર હર મહાદેવ. ત્યાંની હર હર મહાદેવ.